સમાચાર જોઈએ કડી વિધાનસભા ચૂંટણી બાબતે। કડી વિધાનસભાની બેઠક ધારાસભ્ય કરશન સોલંકીના અવસાનથી ખાલી પડ્યા બાદ અહીં પેટા ચૂંટણી 19 જૂને યોજાશે। આ દરમિયાન ભાજપના નેતાઓ અહીં ઉમેદવારી કરવા ઈચ્છુક લોકોને મળીને સેન્સ લેવા પહોંચ્યા હતા। દસાડાથી ભાજપના પૂર્વ ધારાસભ્ય પૂનમ મકવાણા અને તેમના પુત્ર તથા ગાંધીનગરના પૂર્વ મેયર હિતેશ મકવાણા એકબીજાના હરીફ બન્યા છે। પિતા પુત્રની જોડીએ ટિકિટ માટે નિરીક્ષકો સમક્ષ રજૂઆત કરી હતી। રોમા માણેક હિતેશ મકવાણા માટે પ્રચાર કરશે તો ઈવીએમ મતોથી છલકાઈ જશે। આ તરફ ગુજરાતી લોકગાયિકા કાજલ મહેરિયા પણ ટિકિટ માટે દાવેદારી કરવા પહોંચ્યા હતા। ગુજરાતી ફિલ્મોના અભિનેતા અને ઈડરના પૂર્વ ધારાસભ્ય હિતુ કનોડિયા હાલ અમેરિકા પ્રવાસે છે। તેઓ દાવેદારી કરવા આવ્યા ન હતા, પરંતુ આ બેઠક પર તેઓ મજબૂત દાવેદાર ગણાય છે। આ સિવાય દિવંગત ધારાસભ્ય કરશન સોલંકીના પુત્ર પિયુષે પણ ટિકિટ માટે પોતાનો દાવો રજૂ કર્યો હતો। સાંસદ રતિલાલ વર્માના પુત્ર દેવેન વર્મા તેમજ વિક્રમ ચૌહાણ જે મોરચાના મહામંત્રી છે તેમણે ટિકિટની ઈચ્છા વ્યક્ત કરી હતી। આ ઉપરાંત મોરચાના ઉપપ્રમુખ અને મહિલા નેતા અનિતા પરમાર, અમદાવાદ શહેર મોરચાના પ્રમુખ ભદ્રેશ મકવાણા, પ્રદેશ કારોબારી સભ્ય ભરત બાટાયા તેમજ અનુસૂચિત જાતિ આયોગના પૂર્વ ચેરમેન, ભાજપ પ્રવક્તા અને ભાજપના સિનિયર નેતા રમણલાલ વોરાના કુટુંબી અશ્વિન બેંકરે પણ દાવો કર્યો હતો। આ પૈકી સૌના આશ્ચર્ય વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તથા વિશ્વ હિન્દુ પરિષદ સાથે જોડાયેલા વકીલ પ્રકાશ ધારવા છેક પાલનપુરથી કડી બેઠક માટે ટિકિટ માંગવા આવ્યા હતા।